જૂનાગઢ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો મામલો જિલ્લા પંચાયતની ભેસાણ બેઠક પરથી પૂર્વ ધારાસભ્યને ભાજપ દ્વારા ઉતારાયા ચૂંટણી મેદાનમાં પૂર્વ ધારાસભ્ય ભૂપત ભાયાણીને જિલ્લા પંચાયત બેઠક પરથી ઉતારાયા ચૂંટણી મેદાનમાં ભાજપ છોડી આમ આદમી પાર્ટીમાં ગયા બાદ ફરીવાર ભાજપમાં જોડાયેલા ભૂપતભાઈ ભાયાણીને ભાજપ દ્વારા ટિકિટ અપાઈ। રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો જંગ જામ્યો છે। આજે ઉમેદવારી પત્ર ભરવાનો છેલ્લો દિવસ હોવાથી વલસાડ જિલ્લામાં ભારે રાજકીય ગરમાવો જોવા મળ્યો હતો। ભાજપ અને કોંગ્રેસ ઉમેદવારોએ પોતપોતાના સમર્થકો સાથે મોટી સંખ્યામાં ઉમટી પડીને શક્તિ પ્રદર્શન કર્યું હતું અને વિજયના સંકલ્પ સાથે ફોર્મ ભર્યા હતા। વલસાડ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે આજે ફોર્મ ભરવાના અંતિમ દિવસે રાજકીય પક્ષોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો। સવારથી જ વિવિધ બેઠકોના ઉમેદવારો પોતાના સમર્થકો અને પક્ષના કાર્યકર્તાઓ સાથે રેલી સ્વરૂપે ફોર્મ ભરવા પહોંચ્યા હતા। વલસાડ જિલ્લાની 36 જિલ્લા પંચાયત બેઠકો, જિલ્લાની 6 તાલુકા પંચાયતની 150 બેઠકો, વાપી મહાનગરપાલિકાના 13 વોર્ડની 52 બેઠકો, ઉમરગામ નગરપાલિકાના 7 વોર્ડની 28 બેઠકો ઉપર ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષોએ તમામ બેઠકો પર પોતાના મૂર્તિયાઓ મેદાનમાં ઉતાર્યા છે। ભાજપ પોતાની જીત જાળવી રાખવા મક્કમ દેખાયું હતું, જ્યારે કોંગ્રેસ પરિવર્તનના નારા સાથે એડીચોટીનું જોર લગાવ્યું છે। સ્થાનિક સ્વરાજની ચૂંટણી એટલે પાયાની ચૂંટણી ગણી શકાય। છેલ્લા લોકોના છેલ્લો કાર્યકર પાર્ટીનો હોય એનો ઉમેદવાર બનતો હોય છે, ત્યારે ચોક્કસપણે આપણે આખા વલસાડ જિલ્લામાં એ કપરાડા હોય, ધરમપુર હોય, મોટા પોંડા હોય, પારડી હોય કે વલસાડ હોય, બધા જ તાલુકામાં જિલ્લા પંચાયતના બધા જ ફોર્મો ભરાઈ ગયા છે। આપણે ત્યાં નગરપાલિકાઓ, વાપી મહાનગરપાલિકા અને ઉમરગામ મહાનગરપાલિકાના ત્યાં આગળ 28 ઉમેદવાર ઉમરગામમાં, 52 ઉમેદવારો મહાનગરપાલિકામાં વાપી, આ નગરપાલિકા 2 છે આપણી ચૂંટણી, અને જિલ્લા પંચાયતની 37 જિલ્લા પંચાયતની સીટો છે અને 150 તાલુકા પંચાયતની સીટો છે 6 તાલુકામાં। એટલે બધી જ બેઠકો પર અમે ઉમેદવાર રાખીને એવી લડત આપશું આ વખતે ભાજપને। આ વખતે તમે ધ્યાન રાખજો કે જે રિઝલ્ટ આવવાનું છે 24 તારીખે વોટિંગ કરીને 28 તારીખે રિઝલ્ટ આવવાનું છે, એ રિઝલ્ટમાં કોંગ્રેસ સત્તા પર આવશે, હું ચોક્કસપણે સમજી શકું છું અને જાણું કરું છું અને મને વિશ્વાસ છે। તમે જોઈ શકો છો કે આ સરકારોમાં જીવન જરૂરિયાતની ચીજોમાં એટલી બધી ઉણપ છે કે આજે પણ ઘણી જગ્યાએ આ યુદ્ધના કારણે હોય કે બીજી વાત હોય, સરકાર નિષ્ફળતા ચોક્કસ છે અને એ લોકો પરિફેક આવે છે। એ પછી મોંઘવારીની વાત આવતી કે પેટ્રોલ ડીઝલની વાત આવતી હોય કે પછી સ્થાનિક રીતે અહીંના માલ કેરી એક્સપોર્ટની વાત આવતી કે બીજી આવતી હોય, એ બધી જ જગ્યાએ જબરજસ્ત એવી અસર ખેડૂતોમાં અને લોકોમાં પડી છે કે સામાન્ય રીતે આ સરકાર સદંતર નિષ્ફળ છે, એ વાત ચોક્કસ છે। સ્થાનિક સ્વરાજની ચૂંટણી એટલે ગામના પ્રશ્નો હોય છે, આપ સમજી શકો છો। એ ગ્રામ પંચાયતમાં અને તાલુકા પંચાયતમાં અને નગરપાલિકામાં જે ભ્રષ્ટાચાર છે, મેં આજ સુધી સરકારમાં હું 40 વર્ષ રાજકારણમાં છું, 40 વર્ષમાં આવતી જતી સરકારો જોઈ છે, પણ આ સરકાર એવી છે, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની સરકારો અને મહાનગરપાલિકાની સરકારો કે લોકોને સરીયામ લૂંટવાનું કામ કરે છે। નગરપાલિકાના રસ્તાની વાત આવતી હોય, ગટરની વાત આવતી હોય કે પછી ટ્રાફિકની સમસ્યાની વાત આવતી હોય કે પછી નાની મોટી અનેક સમસ્યા છે, એની સમસ્યા આવતી હોય, બધી જ જગ્યાએ જબરજસ્ત આ લોકો લૂંટ કરે છે અને એ મુદ્દા લઈને લોકો વચ્ચે જવાના છે। વલસાડ જિલ્લાને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી સંદર્ભે આજે ફોર્મ ભરવાનો આખરી દિવસ છે। ગઈકાલે પણ અમારા જે કુલ 6 તાલુકા પંચાયત, એક વાપી મહાનગરપાલિકા અને એક ઉમરગામ નગરપાલિકા અને 36 વલસાડ જિલ્લા પંચાયતની સીટ છે। આની અંદર ગઈકાલે જ અમે લગભગ 70% જેટલા ફોર્મો તો ભરી દીધા હતા। આજે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ છે। આજે પણ સંપૂર્ણ તમામ સીટો ઉપર ભારતીય જનતા પાર્ટીના ડમી સહિતના દરેક ફોર્મો ભરાવાના છે અને ભારતીય જનતા પાર્ટી ગત 2021ની અંદર જે ચૂંટણી પરિણામ 80થી 85% મેળવ્યું, તો આ વખતે એ પરિણામની અંદર પણ અમે 90% ઉપરાંતના પરિણામોની આશા સાથે ભારતીય જનતા પાર્ટીએ તમામ તાલુકામાં, જિલ્લામાં, મહાનગરમાં અને નગરપાલિકાઓમાં તૈયારી કરી છે અને વિકાસની જે રાજનીતિ છે અને જે દેશના યશસ્વી વડાપ્રધાન માન્ય શ્રી નરેન્દ્ર મોદીએ જે એક વૈશ્વિક નેતૃત્વ ઊભું કર્યું છે, જેના લઈને સમગ્ર વલસાડ જિલ્લાની અંદર એક ચેતના આવી છે અને ચેતના થકી ભારતીય જનતા પાર્ટીના તમામ ઉમેદવારો
વિજયી બનશે અને તમામ ઉમેદવારોને હું ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું જિલ્લાના અધ્યક્ષ તરીકે. આમ વલસાડની જનતાને પણ સારા ઉમેદવારો મળશે એવી દરેક વલસાડની જનતાને પણ હું ખાતરી આપું છું. 6 તાલુકા પંચાયત, એમાં એક વાપી તાલુકાની જગ્યાએ કપરાડામાંથી નાના પુંડા છૂટો તાલુકો બન્યો છે. એટલે કે વાપી તાલુકાની જગ્યાએ નાના પુંડા નવો તાલુકાની રચના છે. એટલે આમ 6 તાલુકામાં ગઈ વખતે જે અમે વિજય હાંસલ કર્યો હતો એના કરતાં વધુ વિજય હાંસલ કરીશું. અમે ગઈ ફેરી પણ 38માંથી 36 જિલ્લા પંચાયતની સીટ મેળવી હતી. આ વખતે અમે 36 સીટ છે તો 36 સીટ ભારતીય જનતા પાર્ટીની આવે એવી અમે વ્યૂહરચના અને રણનીતિ બનાવી છે. તે જ રીતે વાપી મહાનગરપાલિકાની અંદર પણ કુલ જે 52 સીટો છે એ 52 સીટોની અંદરથી પણ અમે મેક્સિમમ સીટો ભારતીય જનતા પાર્ટીની આવે એ જાતનું પ્લાનિંગ અમારું થઈ ગયું છે. અને ઉમરગામ નગરપાલિકાની અંદર પણ ગઈ વખતે 28માંથી 21 આવી હતી. આ વખતે 28માંથી 28 સીટ. સમાચારોની વચ્ચે હવે સમજશે એક નાનકડા વિરામનો. अगर आप बनना चाहते हैं एंकर या फिर आप में है जुनून एक तेज तर्रार न्यूज रिपोर्टर बनने का, तो आप ज्वाइन करें ITV और इंडिया न्यूज एक्स का मीडिया स्कूल. ITV नेक्स्ट मीडिया इंटरनेशनल स्कूल का कोर्स आपको मौका देता है देश के दिग्गज एंकर्स के साथ काम करने का. ITV नेक्स्ट मीडिया इंटरनेशनल स्कूल में आप बेहद नजदीकी से देख पाएंगे किस तरह से ITV नेटवर्क के दिग्गज पत्रकारों की टीम दिन रात खबरों पर काम करती है. इस कोर्स के दौरान आप सीखेंगे एंकरिंग की एक एक बारीकी उन एंकर्स के साथ जो देश को रखते हैं हर खबर से बाखबर. ITV नेक्स्ट मीडिया इंटरनेशनल स्कूल का ये कोर्स आपके एंकरिंग स्किल्स को करेगा इतना सशक्त, मजबूत, जिससे आप बनेंगे पत्रकारिता की दुनिया का वो चमकता चेहरा जो दुनिया देखेगी और पसंद करेगी. प्रेजेंटेड बाय डॉक्टर ऑर्थो आयुर्वेदिक ऑयल और कैप्सूल. अब दर्द भी घुटने टेकेगा. સુરતમાં ભાજપ ઉમેદવારોની યાદી જાહેર, નવા ચહેરાઓને મળ્યું મહત્વ, રેલી સાથે ફોર્મ ભરવાની પ્રક્રિયા, જિલ્લાભરમાં કેસરીયો માહોલ. કાલોલ ભાજપમાં ટિકિટ મુદ્દે વિવાદ, મલાવ સીટ પર 2000થી વધુ લોકોનો વિરોધ, અપક્ષ ઉમેદવારને સમર્થન આપવાનો નિર્ણય, અનેક હોદ્દેદારોએ આપ્યા રાજીનામા. કેશોદમાં ભાજપમાં ટિકિટ મુદ્દે નારાજગી, શારદાબેન રાખોલી આપમાં જોડાયા, વોર્ડ નંબર 1 માંથી આપ ઉમેદવાર તરીકે ફોર્મ ભર્યું. ભેસાણ બેઠક પર ભૂપત ભાયણી મેદાનમાં, ભાજપે પૂર્વ ધારાસભ્યને આપી ટિકિટ, આપ બાદ ફરી ભાજપમાં વાપસી. આણંદમાં કોંગ્રેસે ઉમેદવારી નોંધાવી, વોર્ડ 11માં કોંગ્રેસ પેનલ મેદાનમાં, કાર્યકરોની મોટી હાજરી જોવા મળી. વિરામ બાદ ફરી આપ સૌનું સ્વાગત છે. સમાચારમાં આગળ વાત કરીએ તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે, ત્યારે ભાજપના ગઢ ગણાતા વિસ્તારોમાં જ હવે ભડકો જોવા મળી રહ્યો છે. ખાસ કરીને વોર્ડ નંબર 1 માં ટિકિટ વહેંચણી બાદ મહિલા